અમદાવાદના શિવરંજની લૂંટ અને હત્યા મામલામાં 24 કલાક વીતવા છતાં અમદાવાદ પોલીસને કોઈ ખાસ પુરાવા હાથ લાગ્યા નથી। ત્યારે આ સમગ્ર મામલામાં નવાઈની વાત તો એ છે કે શહેરના પોલીસ કમિશનર શિવાનંદ ઝા પોતાની ફરજ પર બેદરકારી દાખવતા 5 દિવસની રજા પર ઉતરી ગયા છે। ગઈકાલે અમદાવાદમાં શિવરંજની 4 રસ્તા પાસે થોડા દિવસે લૂંટ અને હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। 24 કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ અત્યાર સુધી હવામાં હવાથી આજ મારી રહી છે। આ ઘટના બાદ તુરંત પોલીસે શહેરની નાકાબંધી કરી સઘન તપાસ હાથ ધરી છે। પોલીસની જુદી જુદી ટીમો તપાસ કરવા રવાના થઈ ગઈ છે। એફએસએલની મદદ લેવાઈ છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ થઈ રહી છે, પરંતુ અત્યાર સુધી પોલીસ લૂંટારુઓનું પગેરું મેળવવામાં નિષ્ફળ રહી છે। અમદાવાદના મેયર મીનાક્ષીબહેન પટેલ કનુભાઈના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું કે કનુભાઈનો તમામ ખર્ચ પણ તેઓ ઉપાડશે અને તેમને સારી રીતે સારવાર કરવાની ખાતરી પણ આપી હતી। તો આ તરફ કોંગ્રેસના વિપક્ષના નેતા બદરુદ્દીન શેખે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે રાજ્યમાં ચોરી અને લૂંટના ગુના વધી રહ્યા છે, જે રાજ્ય સરકારની નિષ્ફળતા દર્શાવી રહ્યા છે। તો લોક ગાયિકા ફરીદા મીરે ઇજાગ્રસ્ત કનુભાઈના પરિવારને મદદરૂપ થવા માટે તેમના ગ્રુપ અને તેમના પરિવાર તરફથી 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। તો સાથે જ અન્ય ગૌરક્ષા હિતરક્ષક સમિતિ વડોદરાના પ્રમુખ દ્વારા પણ 51,000 એમ મળી કુલ રૂપિયા 1.51 લાખની સહાયની જાહેરાત કરાઈ છે। અમદાવાદમાં નિકોલ રોડ પર આવેલા રાધિકા ફ્લેટમાં કિશોરીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે। રાધિકા ફ્લેટમાં રહેતી કેટલીક કિશોરીઓનું કહેવું છે કે સ્વામિનારાયણ સોસાયટીના કેટલાક સ્થાનિક યુવકોએ તેમની છેડતી કરી હતી। બાદમાં મામલો ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી। વાપી નજીક નાની તબાડી ગામમાં એક 7 વર્ષીય બાળકી પર એક નરાધમે દુષ્કર્મ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી વધુ તપાસો હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં એક ઝાડીમાં 2 મૃતક મળી આવતા ચકચાર મચી છે। પોલીસને આ અંગે જાણ કરાતા ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો હતો અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા આ બંને મૃતદેહની હત્યા કરી ફેંકી દેવામાં આવ્યા હોવાનું અનુમાન છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ સરખડી ગામમાં પતિ પત્ની વચ્ચે ગૃહ કલેશના અંતે પતિનું મોત નીપજ્યું છે। જયંતિભાઈ અને બાલુબેન પગી વચ્ચે ઘરકામને મામલે ઝઘડો થતા તેમને શાંત પાડવા માટે નજીકમાં રહેતા 7 લોકોએ પ્રયાસ કર્યો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતનો શાળાએ જઈ રહેલા નિર્દોષ બાળકો શિકાર બન્યા છે। પાંડેસરા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી પીસીઆર વાને સ્કૂલ રિક્ષાને ટક્કર મારી હતી અને જેના કારણે સ્કૂલ રિક્ષામાં બેઠેલા 3 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। જામનગરના ગાંધીનગર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે પહોંચેલી પીજીવીસીએલ ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો છે। વીજ કંપનીની ટીમ દ્વારા હાથ ધરાયેલી દરોડાની કામગીરી દરમિયાન અચાનક સ્થાનિકોએ કર્મચારીઓ પર હુમલો કરી દેતા વીજ કંપનીના એક કર્મચારીને ઈજા પહોંચી છે। સુરતના પર્વત ગામ પાસે એક ડેરીમાં ગેસ ગળતરની ઘટના સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી અનુસાર પર્વત ગામ પાસે પર્વત 84 ડેરીના પ્લાન્ટમાં ગેસ ગળતર થયું હતું। આ બાતમી મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। દીપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં દીપેશના પિતા પ્રફુલ્લ વાઘેલાએ ચીફ મેટ્રો કોર્ટમાં કેસની ફેર તપાસ માટે અરજી કરી છે। અપમૃત્યુ કેસમાં પુરાવા રજૂ કરવા પ્રતિનિધિ હાજર રહ્યા નથી, તો બીજી બાજુ દીપેશના પિતાએ ફેર તપાસ માટે અરજી કરી છે, જે અંગેની વધુ સુનાવણી 28મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે। ભાવનગરનો નકશો તૈયાર કરાતા કોંગ્રેસના નેતાઓ રોષે ભરાયા છે અને નકશાની હોળી કરવામાં આવી છે। આ નકશામાં મનફાવે તેવી જગ્યાએ રિઝર્વેશન અપાયું હોવાથી કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો છે અને જો તેમની રજૂઆત સ્વીકારવામાં ન આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। એસટી નિગમ દ્વારા ખાનગી ટ્રાવેલ સામે ટકી રહેવા માટે મુસાફરોને પોતાની તરફ ખેંચવા માટે નવી નવી સુવિધાઓ ઊભી કરાઈ રહી છે, જેમાં ગઈકાલથી એસટી નિગમ દ્વારા વોલ્વો બસ શરૂ કરાઈ છે, જેનું ભાડું અત્યારે ₹457 થાય છે। તેમાં 15% ભાવ ઘટાડો કરવા માટે એસટી નિગમ દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત કરાઈ છે। વડોદરા શહેરની બરોડા ડેરીની આવકમાં બમણો વધારો થવા પામ્યો છે। આ વખતે ડેરીમાં દૂધની આવકમાં 5,28,529 કિલોનો વધારો નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે આ ટાર્ગેટ 2017માં પૂર્ણ કરવાનો હતો, પરંતુ 2014ની શરૂઆતમાં ટાર્ગેટ પૂરો થઈ જતા ડેરી સંકુલમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। પતંગના દોરાથી મોતને ભેટેલા પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી। સુરતના વરાછા વિસ્તારમાં મૃત પક્ષીઓની સ્મશાન યાત્રા ફરી હતી।
જો કે પક્ષીઓને બચાવનારી સંસ્થાનો ઉદ્દેશ્ય આ સ્મશાન યાત્રા પાછળનો એ છે કે લોકોમાં જાગૃતિ આવે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એમીના અભ્યાસક્રમને અપડેટની સાથે અપગ્રેડ કરવાની કવાયતો હાથ ધરાઈ છે, જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2014-15માં નવી 16 બ્રાન્ચ ઓફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઉપરાંત એમીના ઘણા કોર્સના અભ્યાસક્રમમાં વધુ ફર્ક ન હોવાથી તેનું વલીનીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે। જગવિખ્યાત અંબાજી ધામમાં આજે વાજતે ગાજતે માં અંબાનો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો। માં અંબાના પ્રાગટ્ય દિવસે માની અખંડ જ્યોતને ખાસ ગબ્બર પર્વતથી લાવી સમગ્ર શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તો મોટી સંખ્યામાં દૂર દૂરથી માઈ ભક્તો આ શોભાયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી। તો પ્રાગટ્ય દિવસ હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા માં અંબાને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, તેમજ અંબાજીના ધામને 700 કિલો ફૂલોથી શણગારી દેવાથી સમગ્ર મંદિર પરિષદ 16 કળાએ ખીલી ઉઠ્યું હતું।